શું તમારી જમીનનો કબજો કોઈએ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલો છે અને તમારે તે જમીનનો કબજો પાછો જોઈએ છે, તો તેના માટે તમારે શું કરવું જોઈશે? ઘણી વખતે એવું થતું હોય છે કે જમીનનો કબજો લાંબા સમયથી કબજા ફેરો, એટલે કે 1 નંબરની જમીન જે 2 નંબર વાળો વાવતો હોય, 2 નંબરની જમીન હોય 1 નંબર વાળા વાવતા હોય, એ સંજોગોમાં જો બંને પક્ષકારોની સંમતિ હોય તો તમારો કબજાફેર થઈ જતો હોય છે અને તમે દરેક માણસ પોતપોતાની જગ્યા ઉપર પાછા વાવણી કરવા માટે આવી શકે છે. એ સિવાય જો એવું બને કે કોઈ પણ પક્ષકાર છે કબજો ખાલી કરાવવા તૈયાર નથી થતા અને કબજો બહુ જૂનો છે, એટલે કે લાંબા વર્ષોથી કબજો કોઈ બીજી વ્યક્તિએ સંભાળેલો છે, તો એ સંજોગોમાં સૌથી સારામાં સારું પગલું સિવિલ કોર્ટનો દાવો રહેશે અને સિવિલ કોર્ટ દ્વારા તમે કબજાની માંગણી કરી શકો છો. અને હા, તાજેતરમાં જો તમારે કોઈ દસ્તાવેજ પણ કરાયેલો છે ને એમાં કોઈ થર્ડ પર્સન આવી એ જગ્યા ઉપર કબજો લઈને બેસી ગયા છો, તો એ સંજોગોમાં તમે લેન્ડ ગ્રેબિંગની અરજી પણ કરી શકો છો. લેન્ડ ગ્રેબિંગની જે અરજી હોય કલેક્ટર સાહેબ સમક્ષ કરવાની હોય છે અને એ પછી જે અલગ અલગ અભિપ્રાયોને ધ્યાને લઈને જો ખરેખર કોઈ ગેરકાયદેસર રીતે કબજો કરેલો હોય ને તો એ ખાલી પણ કરી આપવામાં આવે છે અને તમને પરત પણ સોંપવામાં આવતો હોય છે. આવા અલગ અલગ ટોપિક પર વિડીયો આપણે આગળ પણ ચાલુ રાખીશું. જય ભારત, જય ગુજરાત.